સ્ટુડન્ટ્સ, આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 8 કન્ટિન્યુ કરીએ છીએ, ફિનાન્શિયલ મેનેજમેન્ટ. હવે આજનો જે આપણો ટોપિક છે એ પૂરો થાય એટલે અહીંયા ચેપ્ટર પૂરું થઈ જશે, બરાબર. કારણ કે આની પછીનો જે ટોપિક છે, મતલબ કે આપણે જે ટોપિક ચલાવ્યા હતા ત્યાર પછી આપણો ટોપિક આવે છે કાયમી મૂડી. મૂડીના બે પ્રકાર છે, કાર્યશીલ મૂડી અને કાયમી મૂડી. એમાં જે કાયમી મૂડી છે એ તમારા સિલેબસમાંથી આ વખતે લેફ્ટ કરી દેવામાં આવેલ છે, બરાબર. પણ જ્યાં સુધી કાર્યશીલ મૂડીનો પ્રશ્ન છે તો કાર્યશીલ મૂડી આખું જ તમારા સિલેબસમાં કન્ટિન્યુ કરેલું છે. એટલે કે કાયમી મૂડીનો ટોપિક છે સ્કીપ કરી દીધો છે અને કાર્યશીલ મૂડીનો ટોપિક આપેલો છે. તો ફરીથી આપણે થોડીક કાયમી મૂડીની વાત કરી લેશું અને ત્યાર પછી આગળ ચાલીશું કાર્યશીલ મૂડી. પણ એની પહેલાં શરૂઆત કરતાં પહેલાં કે આપણો જે ચેપ્ટર છે નાણાકીય સંચાલન ફિનાન્શિયલ મેનેજમેન્ટ, કે સંચાલનની જે 4 શાખાઓ છે એ 4 શાખાઓમાંની એક શાખા એટલે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, કે જેમાં માત્ર ને માત્ર ભંડોળ મેળવવું, એ ભંડોળ મેળવ્યા પછી એને જાળવવું અને કેળવવું, આનો જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે એ છે નાણાકીય સંચાલન. તો અહીંયા આપણને કહે છે કે વ્યવહારમાં નાણાં કાર્યનું સંચાલન કરવું એ જ નાણાકીય સંચાલન છે. તો જ્યારે નાણાં કાર્યનું સંચાલન કરવાનું આવે છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એવો છે કે આવે છે, પરંતુ જ્યારે આવે છે એ તો ધીમી ગતિ આવે છે, પરંતુ જ્યારે જાય છે ત્યારે એ 2 પગ લઈને જતું રહે છે. એટલે એને જે સાચવવાનું છે એ જ સૌથી મોટી બાબત આપણને આ ચેપ્ટરમાં અહીંયા શીખવવામાં આવે છે. તો ખરેખર નાણાકીય સંચાલન એટલે શું? તો કે નાણાકીય સંચાલન એટલે કે વ્યવહારમાં નાણાં કાર્યનું સંચાલન કરવું. સાથે સાથે આપણને પ્રોફેસર એમ કિમ્બલના મતે આપણને વ્યાખ્યા આપેલી છે કે જે ઉછીનું ભંડોળ મેળવવામાં આવે છે તે ઉછીનું ભંડોળ મેળવવું તથા તેનો ઇષ્ટતમ ઉપયોગ કરી અને એની યોગ્ય ફાળવણી થાય એવા પ્રયાસ કરવાના છે. તો એવા જ્યાં પ્રયાસ કરવામાં આવે છે એ પ્રયાસ એટલે કે નાણાકીય સંચાલન. તો આ આપણને અહીંયા આપેલું છે કે જ્યારે નાણાંનું સંચાલન કરવામાં આવે છે. હવે નાણાંનું સંચાલન શું કામ કરવું પડે છે? કારણ કે નાણું છે એ લાઈફ બ્લડ ઓફ ધ બિઝનેસ છે. તો બિઝનેસ જો ચલાવવો હોય તો નાણાં વગર ક્યારેય શક્ય બનતું નથી. એટલા માટે આપણે નાણું સાચવવું એ ખૂબ જરૂરી છે. તો અહીંયા હવે આપણે આગળ વધીશું. નાણાકીય સંચાલન જોયું, ત્યાર પછી નાણાકીય સંચાલનના લક્ષણો જોયા, ત્યાર પછી નાણાકીય સંચાલનનું મહત્વ જોયું. મહત્વ પછી નાણાકીય સંચાલનના મુખ્ય 2 હેતુ, એક પ્રોફિટ મેક્સિમાઇઝેશન, બીજું વેલ્થ મેક્સિમાઇઝેશન. ત્યાર પછી આપણે જોયું હતું કે નાણું તમે મેળવો છો તો શેના આધારે? તો કે મૂડીના પ્રાપ્તિ સ્થાનના આધારે. તો મૂડીના પ્રાપ્તિ સ્થાનો ક્યાં ક્યાં છે? એટલે કે મૂડી માળખું. તો મૂડી માળખું છે એ કઈ રીતે બને છે? તો કે મૂડી અને દેવાનું મિશ્રણ જ્યારે કરવામાં આવે છે અને એમાંથી જે યોગ્ય મિશ્રણ બને છે એ ઇષ્ટતમ મૂડી માળખું બને છે. તો જ્યાં મૂડી અને દેવાનું મિશ્રણ થાય છે એ મૂડી માળખું એટલે શું? તો કે એ મૂડી માળખું એટલે કે ઇક્વિટી શેર, ઇક્વિટી શેર પ્લસ પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર પ્લસ ડિવેન્ચર અને ઇક્વિટી શેર પ્લસ ડિબેન્ચર પ્લસ પ્રેફરન્સ શેર. તો જે જામીનગીરીઓ છે એ જામીનગીરીઓનું જે માળખું આખું રચાય છે એ માળખું એટલે કે મૂડી માળખું. આ મૂડી માળખું કઈ રીતે બંધાય છે? તો કે ફરજિયાતના એવા ઇક્વિટી શેર બહાર પાડવા કંપનીએ કમ્પલસરી છે. એટલે ઇક્વિટી શેર સાથે જે રીતે જરૂરિયાત હોય મૂડીની એ પ્રમાણે મૂડી મેળવવા માટે માળખાની રચના થાય છે. તો આ બાબત આપણે જોઈ ગયા ક્યાં? તો કે આગળના વિડીયો લેક્ચરમાં. હવે ત્યાર પછી હવે આપણે કન્ટિન્યુ કરીશું કે હવે આપણને ત્યાર પછી કીધું છે કે જ્યારે મૂડી મેળવવામાં આવે છે ત્યારે મૂડી 2 પ્રકારે મેળવાય છે, એક કાર્યશીલ મૂડી અને બીજી કાયમી મૂડી. કાયમી મૂડી એટલે શું? તો કે કાયમી મૂડી એટલે કે જે કાયમી મિલકતો સાથે સંકળાયેલું છે, કે જે સ્થિર મિલકતો છે, જમીન છે, મકાન છે, ફર્નિચર છે, યંત્રો છે, સામગ્રી છે, વોટએવર. તો આ બધી જ જે કાંઈ પણ આવે છે શેમાં આવે છે? તો કે એ બધી જ કાયમી મિલકતો. કાયમી મિલકતો એટલે કે જેમાં કાયમી મૂડી રોકાયેલી છે તે. હવે ત્યાર પછી આપણી પાસે છે કાર્યશીલ મૂડી. તો કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ. તો વર્કિંગ કેપિટલ જે છે, વર્કિંગ કેપિટલ શું છે? તો કે વર્કિંગ કેપિટલ કે કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડી એટલે કે જે રોજબરોજના ખર્ચાઓ ચૂકવવા માટે જે મૂડીનો આપણે ઉપયોગ કરીએ છીએ તે છે કાર્યશીલ મૂડી. તો કાર્યશીલ મૂડીમાં શેનો સમાવેશ થાય છે? તો કે કાર્યશીલ મૂડીમાં સમાવેશ કરવામાં આવે છે સૌપ્રથમ પહેલાં ચાલુ મિલકતો, ત્યાર પછી કાચો માલ, ત્યાર પછી દેવાદારો, લેણી ઉડી, આ બધાનો જ સમાવેશ શેમાં કરવામાં આવે છે? તો કે આ બધાનો સમાવેશ ચાલુ મિલકતોમાં કરવામાં આવે છે. તો ચાલુ મિલકતોમાં બધાનો સમાવેશ કરવામાં આવતો હોવાથી
ચાલુ મિલકતોમાં જે મૂડી રોકાયેલી છે એ બધી જ કઈ બને છે તો કે કાર્યશીલ મૂડી, વર્કિંગ કેપિટલ. અહીંયા આપણને કીધેલું છે કે કાર્યશીલ મૂડી છે એ સતત ચક્રાકારે ફરતી રહે છે. સતત ચક્રાકારે ફરતી રહે છે મતલબ કે કાર્યશીલ મૂડી કે જે ધંધાકીય એકમના રોજબરોજના ખર્ચાઓ છે એને ચૂકવવા માટે આ મૂડી ફરતી રહે છે. અને એ સતત ચક્રાકારે ફરતી રહેતી હોવાથી ધંધામાં જીવન રક્ત સમાન ગણવામાં આવે છે, જેને લાઈફ બ્લડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તમને વિધાનમાં પૂછાઈ જાય છે કે કાર્યશીલ મૂડીને ધંધાની લાઈફ બ્લડ શું કામ કહેવામાં આવે છે? લાઈફ બ્લડ એટલા માટે કહેવામાં આવે છે કે ધંધાકીય એકમમાં બે મૂડીનો સમાવેશ થાય છે, એક કાર્યશીલ મૂડી અને બીજી કાયમી મૂડી. કાયમી મૂડી એટલે કે કાયમી મિલકતો, જમીન, મકાન, યંત્રો, સામગ્રી, બરાબર છે, કે જેનો સમાવેશ એમાં થાય છે તો કે કાયમી મિલકતોમાં. તો જે કાયમી મિલકતો છે એ કાયમી મિલકતોની સાથે સાથે જે કાયમી મિલકતોમાં મૂડી રોકાય છે એ કાયમી મૂડી બને છે. અને કાર્યશીલ મૂડી કે જેમાં ચાલુ મિલકતોનો સમાવેશ થાય છે. ચાલુ મિલકતો કાચો માલ છે, દેવાદારો છે, લેણી ઊંડી છે કે જેના આધારે કાર્યશીલ મૂડી બંધાય છે. અને કાર્યશીલ મૂડી છે એ રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે સતત ચક્રાકારે ફરતી રહે છે. અને સતત ચક્રાકારે ફરતી રહેતી હોવાથી એને જીવન રક્ત કહેવામાં આવે છે અથવા તો ધંધાને લાઈફ બ્લડ કહેવામાં આવે છે. આ તમને જો વિધાન પૂછાઈ જાય તો તમે વિધાનમાં આ વસ્તુ મેન્શન કરી શકો છો. ત્યાર પછી આપણને કીધેલું છે કે કાર્યશીલ મૂડીની વ્યાખ્યા. તો કાર્યશીલ મૂડીની વ્યાખ્યા ખૂબ જ સહેલી છે અને ખૂબ જ સિમ્પલ છે. ખાસ ધ્યાન રાખજો એટલે યાદ રહી જશે. ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારી ઉપરનો વધારો એટલે કે કાર્યશીલ મૂડી. તો ચાલુ મિલકતો છે તો ચાલુ મિલકતો કઈ કઈ છે તો કે ચાલુ મિલકતોમાં કાચો માલ છે, દેવાદારો છે, લેણી ઊંડી છે. એનો ચાલુ જવાબદારીઓ તો આપણી જે કોઈ પણ ચાલુ જવાબદારીઓ બને છે, ચાલુ જવાબદારીઓમાં જે કાંઈ પણ આપણી પાસે અત્યારે અવેલેબલ છે કે પછી એ આપણા લેણા હોય કે પછી આપણી દેવી હુંડી હોય કે જેનો આપણે ચાલુ જવાબદારીઓમાં સમાવેશ કરીએ છીએ, એ ચાલુ જવાબદારીઓ ઉપરનો જો વધારો થાય તો એ શું બને છે? કાર્યશીલ મૂડી. મતલબ કે પ્રોફેસર લિંકન, ડોરિસ એન્ડ સ્ટેવન્સ શું કહે છે તો કે ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારી ઉપરનો વધારો એટલે કે કાર્યશીલ મૂડી. આ કાર્યશીલ મૂડી અને કાયમી મૂડી તમે આગળ ભણી ગયા છો અકાઉન્ટન્સીમાં, તેમ છતાં ફરીથી અહીંયા કે ચાલુ મિલકતો એટલે કે ચાલુ મિલકતો આપણે ખબર છે કે જ્યારે તમે વાર્ષિક હિસાબો તૈયાર કરો છો ત્યારે એક ભાગ ચાલુ મિલકતોનો બનાવો છો અને બીજો ભાગ છે કાયમી મિલકતોનો બનાવો છો, પાર્ટ પાડો છો, બરાબર છે. એની જ સામે આપણે જવાબદારીઓનો વિભાગ બનાવીએ છીએ. તો જે ચાલુ મિલકતો છે એની સામે જે ચાલુ જવાબદારીઓ છે, સપોઝ કે આપણી પાસે ચાલુ મિલકતો છે તો ચાલુ મિલકતો આપણી પાસે અત્યારે 20 લાખ સુધીની છે, બરાબર છે. આ શું છે આપણી પાસે? ચાલુ મિલકતો, બરાબર છે. હવે જ્યારે ચાલુ જવાબદારીઓ છે તો ચાલુ જવાબદારીઓ આપણી પાસે કેટલી છે તો કે ચાલુ જવાબદારીઓ આપણી પાસે અત્યારે 15 લાખ છે, બરાબર. હવે આપણને શું કીધું છે? ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારી ઉપરનો વધારો. તો ચાલુ મિલકતો 20 લાખ છે, ચાલુ જવાબદારીઓ 15 લાખ છે, તો ઉપરનો વધારો કેટલો થયો તો કે ઉપરનો વધારો 5 લાખનો થયો, બરાબર. તો આ જે 5 લાખ છે આપણી શું છે? કાર્યશીલ મૂડી. 5 લાખ જે કાર્યશીલ મૂડી છે એ સતત ચક્રાકારે ફરતી રહે છે અને સતત ધંધાકીય એકમમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. કઈ તો કે 5 લાખ જે મૂડી વધી છે તે. તો એ મૂડી એટલે આપણી કઈ મૂડી કહેવાશે તો કે કાર્યશીલ મૂડી, વર્કિંગ કેપિટલ. તો હવે વર્કિંગ કેપિટલના ખ્યાલમાં આપણને શું કહે છે તો કે વર્કિંગ કેપિટલ છે એ બે પ્રકારની છે. એક કુલ કાર્યશીલ મૂડી અને બીજી છે ચોખ્ખી કાર્યશીલ મૂડી, બરાબર. પણ હવે આ બંને વચ્ચેનો તફાવત શું છે તો કે અહીંયા શું થશે તો કે કુલ કાર્યશીલ મૂડી શું છે તો કે કુલ કાર્યશીલ મૂડી બરાબર કુલ ચાલુ મિલકત. કુલ ચાલુ
મિલકત. સમજાય છે? જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કે ચાલુ મિલકતો માઇનસ ચાલુ જવાબદારીઓ. બરાબર સમજાય છે કે જો આપણને એનો ખ્યાલ શું કહે છે તો કે વર્કિંગ કેપિટલ છે એ વર્કિંગ કેપિટલ બે ભાગમાં ડિવાઈડ થાય છે, એક કુલ કાર્યશીલ મૂડી અને બીજું ચોખ્ખી કાર્યશીલ મૂડી. હવે કુલ કાર્યશીલ મૂડી એટલે શું? તો કે કુલ ચાલુ મિલકત એ આપણી શું બની જાય છે? કુલ કાર્યશીલ મૂડી. હવે જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી શું છે? તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? તો કે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ જે બાદ કરીને આપણી પાસે વધે છે એ આપણી શું છે? તો કે આ આપણી ચોખ્ખી કાર્યશીલ મૂડી છે અને આ આપણી કુલ કાર્યશીલ મૂડી છે. સમજાય છે આ બંને વચ્ચેનો તફાવત કે કુલ કાર્યશીલ મૂડી કઈ છે અને ચોખ્ખી કાર્યશીલ મૂડી કઈ છે? તો ધંધાકીય એકમમાં ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કે નેટ વર્કિંગ કેપિટલ અને ગ્રોસ વર્કિંગ કેપિટલ. વર્કિંગ કેપિટલ બે ભાગમાં ડિવાઈડ થાય છે, ગ્રોસ વર્કિંગ કેપિટલ અને નેટ વર્કિંગ કેપિટલ. અને આ બંને જે ભાગ છે ને એ ભાગમાં આખું તમારે વર્કિંગ કેપિટલ ક્યાંથી આવે છે, ચક્રાકારે કઈ રીતે ફરે છે, વર્કિંગ કેપિટલની પ્રોસેસ શું છે, એની સાયકલ શું છે, બધું જ ડીપમાં આગળ આવશે. પણ અત્યારે 12થમાં તમારે એટલું જ જોવાનું છે કે વર્કિંગ કેપિટલ છે એ વર્કિંગ કેપિટલ બે ભાગમાં ડિવાઈડ થાય છે, કુલ કાર્યશીલ મૂડી એન્ડ ચોખ્ખી કાર્યશીલ મૂડી. ગ્રોસ વર્કિંગ કેપિટલ અને નેટ વર્કિંગ કેપિટલ. જ્યારે ગ્રોસ વર્કિંગ કેપિટલ અને નેટ વર્કિંગ કેપિટલ છે આ બંને વર્કિંગ કેપિટલના આધારે ધંધાનો પ્રતિબિંબ દેખાતું હોય છે, મતલબ અરીસો દેખાતો હોય છે કે એ જે કાર્યશીલ મૂડી છે એના આધારે કહી શકાય કે ધંધો આગળ પ્રોફિટમાં જઈ રહ્યો છે કે લોસમાં જઈ રહ્યો છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે જે કાર્યશીલ મૂડી છે એ કાર્યશીલ મૂડી અને એની સાથે સાથે ચોખ્ખી કાર્યશીલ મૂડી અને કુલ કાર્યશીલ મૂડી બંને વચ્ચેનો તમને ટેક્સ્ટ બુકમાં એક તફાવત આપેલો છે. એ તફાવત ખૂબ નાનો એવો છે. તો એમાં પહેલું જ તમને કીધેલું છે કે કુલ કાર્યશીલ મૂડી એટલે શું? તો કે કુલ કાર્યશીલ મૂડી એટલે કે કુલ ચાલુ મિલકતો, કે જે ચાલુ મિલકતોમાં શેનો સમાવેશ થાય છે? તો કે કાચો માલ છે, દેવાદારો છે, લેણી હુંડીઓ છે. તો આ બધું જ જે કાંઈ પણ આવશે એ શેમાં આવશે? તો કે કુલ ચાલુ મિલકતોમાં. અને જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કે ચાલુ મિલકતોમાંથી બાદ કરીને ચાલુ જવાબદારી ઉપરનો જે કાંઈ પણ આવે છે વધારો એ શું છે? તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડી. એટલે કે ટૂંકમાં પહેલો તફાવતનો મુદ્દો તમારે શું લખવાનું છે? તો કે પહેલા તફાવતના મુદ્દામાં અર્થ લખવાનો છે. બરાબર. હવે ત્યાર પછી બીજો તફાવતના મુદ્દામાં શું લખવાનું છે? તો કે તરલતા. તો કુલ ચાલુ મિલકતો એટલે કે કુલ કાર્યશીલ મૂડીમાં કોઈ પણ પ્રકારની તરલતા હોતી નથી, કારણ કે એ તો આપણે શું કરીએ છીએ? ખાલી જોઈએ છીએ અને આપણને જે દેખાય છે તે. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં શું છે? તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં તરલતાની સ્થિતિ રહેલી છે. શું કામ? કારણ કે આપણે જે વાપરવાના છીએ જે રેસ્ટ ઓફ ધી અમાઉન્ટ છે કે જે પાછળની જે છે ચોખ્ખી કાર્યશીલ મૂડી એ વાપરવાના છીએ. શેમાં? તો કે કોઈ સ્ટેશનરી ખર્ચ છે, પગાર ચૂકવવાનો છે, એટલે ટૂંકમાં રોજબરોજના ખર્ચાઓ ચૂકવવા માટે આપણે આ નાણું વાપરવાના છીએ, જે આપણી શું છે? તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડી. એટલે કે ટૂંકમાં અહીંયા તરલતા છે નહીં કાર્યશીલ મૂડીમાં, અને જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં તરલતાની સ્થિતિ દર્શાવે છે. ત્યાર પછી હવે આપણી પાસે ત્રીજું છે તો કે નાણાકીય સ્થિતિ. નાણાકીય સ્થિતિ અને તેનું માપદંડ. બરાબર. તો અહીંયા નાણાકીય સ્થિતિ અને એનું માપદંડ છે આપણે ચોખ્ખું જાણી શકતા નથી. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં આપણે ચોખ્ખું નાણાકીય સ્થિતિ શું છે એટલે કે એની સદ્ધરતા કેટલી છે અને માપદંડ કેટલું રહેલું છે કે ખરેખર અત્યારે સદ્ધર છે, પરિસ્થિતિ શેમાં સારી છે, મતલબ જવાબદારીઓ ચૂકવાઈ જાય એમ છે કે નહીં, જો નથી ચૂકવાય એમ તો પરિસ્થિતિ શું આવી શકે એમ છે, એ બધી જ બાબત આપણે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં જાણી શકીએ છીએ, જ્યારે કુલ કાર્યશીલ મૂડીમાં જાણી શકતા નથી. અને જ્યારે ચોથો આપણી પાસે તફાવતનો મુદ્દો આવશે કે ચાલુ જવાબદારીનો વધારો, તો ચાલુ જવાબદારીનો વધારો
તો ચાલુ જવાબદારીમાં વધારો એ આપણને અહીંયા દર્શાવાશે નહીં, પરંતુ જ્યારે અહીંયા બાદ કરીશું એટલે કે મૂડીમાં વધારો છે કે નહીં એ બાબત આપણે જાણી શકીએ છીએ. એટલે કે અહીંયા કોઈ મૂડીમાં વધારો હોતો નથી, પરંતુ જ્યારે કાર્યશીલ મૂડીમાં વધારો હોય તો તરત જ આપણે દર્શાવી શકીએ છીએ કે ખરેખર ચોખ્ખી કાર્યશીલ મૂડી અને કુલ કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત શું રહ્યો છે. બરાબર. તો જ્યારે કદાચ તમને લક બાય ચાન્સ જો તફાવત પૂછાઈ જાય તો આપણી પાસે તફાવતના કેટલા મુદ્દા રહેલા છે? 4 મુદ્દા, અને એ 4 મુદ્દા તમે એમાં દર્શાવી શકો છો. હવે ત્યાર પછી જુઓ કે આપણને આપેલું છે કાર્યશીલ મૂડીના લક્ષણો. હવે જો ચોખ્ખી કાર્યશીલ મૂડી અને કુલ કાર્યશીલ મૂડીના બધું જ ભૂલી જવાનું. હવે શેના પર માત્ર ફોકસ કરવાનું છે? કાર્યશીલ મૂડી ઉપર. બરાબર છે. આ તો માત્ર આપણને ખ્યાલ એવો કહે છે કે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી કાર્યશીલ મૂડીના 2 ભાગ છે. હવે આપણે ફોકસ માત્ર શેના પર કરવાનું છે? કાર્યશીલ મૂડી, જે આપણો ટોપિક છે વર્કિંગ કેપિટલ. તો કાર્યશીલ મૂડીના લક્ષણો, તો સૌ પ્રથમ પહેલું આપણને કીધેલું છે કે કાર્યશીલ મૂડી છે ટૂંકા ગાળાની મૂડી છે. તો ઓબ્વિયસ છે કે આપણને શું કીધેલું છે કે ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતો છે આપણી શું છે? ટૂંકા ગાળાની મૂડી છે. તો કાર્યશીલ મૂડી છે એ ટૂંકા ગાળાની મૂડી છે કે જે આપણે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે આ મૂડીનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે કાર્યશીલ મૂડી છે કેવી છે? તો કે ટૂંકા ગાળાની મૂડી છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે કાર્યશીલ મૂડી એ શું છે? તો કે ચાલુ મિલકતોમાં રોકાણ કરે છે. તો કાર્યશીલ મૂડી છે ચાલુ મિલકતોમાં રોકાણ કઈ રીતે કરે છે? તો કે આ ચાલુ મિલકતો જે છે, કાચો માલ છે, દેવાદારો છે, લેણી હુંડી છે, તો આ બધું જ જે કાંઈ પણ છે એ બધું ચાલુ મિલકતોમાં સમાવેશ થાય છે. અને ચાલુ મિલકતો છે શું છે? તો કે કાર્યશીલ મૂડી છે. તો કાર્યશીલ મૂડીમાં ચાલુ મિલકતોનું રોકાણ થયેલું દર્શાવાય છે. ત્યાર પછી આપણને કીધેલું છે તરલતા. તો રોજબરોજ આ ખર્ચા ચૂકવવાના હોવાથી આ મૂડી રોજ ફરે છે, અને રોજ ફરે છે એટલે એ તરતી ગણાશે. તરલતા મતલબ શું? તો કે તરલતા મતલબ કે લિક્વિડિટી ફોર્મમાં માર્કેટમાં નાણાંને તરતું મૂકવું. તો માર્કેટમાં નાણાંને આપણે શું કરીએ છીએ? તરતું મૂકીએ છીએ. રોજબરોજના ખર્ચા ચૂકવીએ છીએ તો આવે છે નાણું, નાણું જાય છે. તો એ શું છે? તો કે એ છે કાર્યશીલ મૂડી. કાયમી મૂડી છે એ ચક્રાકારે ફરતી નથી, જ્યારે કાર્યશીલ મૂડી છે એ ચક્રાકારે ફરે છે. તો કઈ રીતે? તો કે આજે તમારી પાસે આવક આવી, બરાબર છે, એ આવકને તમે અન્ય ખર્ચામાં રોકાણ કરો છો, એ ખર્ચાઓ ચૂકવો છો, પાછી અન્ય જગ્યાએથી આવક આવી, પાછી ત્યાંથી તમે રોકાણ કરો છો ને ત્યાંથી પાછો ખર્ચાઓ ચૂકવાય છે. મતલબ કે આખું ચક્રાકારે સાયકલમાં ફરે છે વર્કિંગ કેપિટલ. વર્કિંગ કેપિટલ સ્ટેબલ રહેતી નથી. તો એટલા માટે આપણને કીધેલું છે કે વર્કિંગ કેપિટલ છે એ તરલતા છે. ત્યાર પછી ચાલુ મિલકત કાર્યશીલ મૂડીમાં કોઈ પણ પ્રકારનું જોખમ છે ને, મતલબ કે બહુ ઓછું જોખમ છે. જ્યારે કાયમી મિલકતમાં આપણને જોખમ છે એટલું કાર્યશીલ મૂડીમાં જોખમ નથી. શું કામ જોખમ નથી? કારણ કે આનું પેમેન્ટ નાનું નાનું હોય છે અને રોજબરોજના ખર્ચા ચૂકવાય છે, જેમાં આપણને એકવાર જે કંઈ પણ પ્રશ્ન ઉદ્ભવે છે એ બીજી વાર પ્રશ્ન ઉદ્ભવતો નથી. બરાબર છે. જે વર્કિંગ કેપિટલ છે એ વર્કિંગ કેપિટલમાં ડિફરન્ટ થતો નથી. ત્યાર પછી આપણને કીધેલું છે કે કાર્યશીલ મૂડીનું સ્વરૂપ છે કેવું સ્વરૂપ છે? બદલાતું સ્વરૂપ. મતલબ કે કોઈ એક જગ્યાએ રહેતું નથી, એ મૂડીનું સ્વરૂપ બદલાતું જાય છે. ક્યારેક એ પગારના સ્વરૂપે મૂડી જાય છે, તો ક્યારેક એ નફાના પુનઃરોકાણ સ્વરૂપે આપણી પાસે આવે છે. તો ક્યારેક આપણે કોઈ અવનવા ખર્ચાઓ માટે ચૂકવીએ છીએ, તો ક્યારેક આપણી પાસે કોઈ નાની એવી મિલકતના આધારે આવે છે. મતલબ કે ચાલુ મિલકતોના સ્વરૂપે આવે છે. એટલે કે ટૂંકમાં કહેવાનું કે કાર્યશીલ મૂડી છે એ ચાલુ મિલકતો એનું સ્વરૂપ બદલાતું રહે છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે રોજબરોજના ખર્ચાઓ ચૂકવવા માટે, તો કાર્યશીલ મૂડીનો સતત ઉપયોગ રોજબરોજના ખર્ચાઓ ચૂકવવા માટે કરવામાં આવે છે, કે જ્યાં જરૂર પડે ત્યાં રોજબરોજના જે કાંઈ પણ ખર્ચાઓ છે એ ચૂકવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે કાર્યશીલ મૂડીનો. ત્યાર પછી આપણને કીધેલું કે કાર્યશીલ મૂડીમાં કોઈ પણ પ્રકારનો ઘસારો ગણવામાં આવતો નથી. કાર્યશીલ મૂડી ઇટ મીન્સ ચાલુ મિલકતો, અને ચાલુ મિલકતોમાં ક્યાંય ઘસારો હોતો નથી. દેવાદારો પર ઘસારો હોય નહીં, કાચા માલ પર ઘસારો હોય નહીં, લેણી હુંડી ઉપર ઘસારો હોય નહીં. હા, ફર્નિચર છે, મકાન છે, જમીન છે, આના પર ઘસારો લાગે છે, બરાબર છે, યંત્રો પર, પણ આના પર ઘસારો નહીં લાગે. તો એ જે ઘસારો લાગે છે, એ જે હું બોલી, એ બધું જ શું આવશે? કાયમી
મિલકતો, એટલા માટે ચાલુ મિલકતો પર કોઈ ઘસારો હોતો નથી. ત્યાર પછી આપણને કીધેલું છે કે ચાલુ મિલકતો એટલે કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત એ પ્રમાણે હોય છે કે જેવી રીતે ધંધાનો પ્રકાર અને ધંધાનું સ્વરૂપ હોય તે પ્રમાણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. ઘણી વખત ધંધાનો પ્રકાર અને સ્વરૂપ અલગ અલગ હોય છે તો એ જગ્યાએ કાર્યશીલ મૂડીની જરૂરિયાત એ પ્રમાણે હોય છે. જ્યાં ધંધાનું કદ નાનું ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે હોય છે. જ્યાં ધંધાકીય એકમનું કદ મોટું ત્યાં પણ કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત હોય છે, પરંતુ ત્યાં કાયમી મિલકતની પણ વધુ જરૂર હોય છે. અહીંયા કાયમી મિલકતની જરૂરિયાત ઓછી બની જાય છે. મતલબ કે જેવું ધંધાકીય એકમનું કદ છે એ પ્રમાણે મૂડીની જરૂરિયાત સર્જાય છે. તો ધંધાનો પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડી પોતાનું સ્વરૂપ લઈ લે છે. હવે ત્યાર પછી આપણને આપેલા છે કે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો. તો કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો આપણી પાસે જે આપેલા છે એમાં ફરીથી આપણને પહેલો જ કીધેલું છે કે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. તમને યાદ હોય તો આપણે શેના આગળ અસર કરતા પરિબળો જોઈ ગયા? શેના હતા? મૂડી માળખાના. મૂડી માળખાના અસર કરતા પરિબળોમાં તમારી પાસે બે ભાગ હતા, એક આંતરિક હતું અને બીજું બાહ્ય પરિબળ હતું. આંતરિક પરિબળ હતું એમાં શું હતું તો કે આ ત્રણે ત્રણ સ્વરૂપ હતા, ધંધાનો પ્રકાર, સ્વરૂપ અને ધંધાનું કદ. સેમ એઝ ઇટ ઇઝ આપણને અહીં આપેલું છે કે ધંધાનો પ્રકાર, સ્વરૂપ અને કદ. તો જે પ્રમાણે ધંધાનો પ્રકાર છે તે પ્રમાણે માલનો સ્ટોક કરવામાં આવે છે, તે પ્રમાણે વેપારી એકમમાં આવે છે, તે પ્રમાણે વેપારી એકમમાં માલ સ્ટોક આપે છે. મતલબ કે જે ધંધાકીય એકમનો પ્રકાર છે એના આધારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. માલ સ્ટોક કરવો છે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. જો માલ સ્ટોક નથી કરવો તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધતી નથી. મતલબ કે જો ધંધાનો પ્રકાર એવો હોય કે જ્યાં અવનવી વસ્તુઓનું ઉત્પાદન થતું હોય તો ત્યાં નાણાંનું રોકાણ વધુ થાય છે. મતલબ કે કાર્યશીલ મૂડી વધુ જોઈએ છે. તો જેવું ધંધાકીય એકમનું કદ, પ્રકાર અને સ્વરૂપ એના આધારે નાણાકીય જરૂરિયાતો સર્જાતી હોય છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે ધંધાનું કદ. જો ધંધાનું કદ નાનું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. જો ધંધાનું કદ મોટું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. મતલબ કે જે પ્રમાણે ધંધાનું કદ અને સ્વરૂપ છે એ પ્રમાણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત સર્જાય છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે ઉત્પાદન ચક્ર. તો ઉત્પાદન ચક્ર એટલે શું? તો કે ઉત્પાદન ચક્ર એટલે કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણો જે બિઝનેસ છે એ મોસમને આધારિત બિઝનેસ હોય, બરાબર? તો જ્યારે મોસમને આધારિત બિઝનેસ હોય આવા સમયે જે કાંઈ પણ આપણે વસ્તુનું ઉત્પાદન કરતા હોઈએ છીએ એ પ્રમાણે આપણે ઉત્પાદન ચક્રની સાથે ફરવું પડે છે. મતલબ કે ઘણી વખત કે આપણે કાપડનો બિઝનેસ હોય તો જ્યારે ક્ષણ આવે ત્યારે સુતરાઉ કાપડ વધુ બનતું હોય છે અને ત્યારે આપણને સુતરાઉ કાપડ સસ્તું પડતું હોય છે તો એનો આપણે સ્ટોક વધારીએ છીએ. તો ઉત્પાદન ચક્ર એવું કહે છે કે જે પ્રમાણે માંગ જે સર્જાય છે એટલે કે ઉત્પાદન જે પ્રમાણે થાય છે એ પ્રમાણે આખું એનું ચક્ર ફરવું જોઈએ. મતલબ કે જેટલી પણ આપણી પાસે જે ડિમાન્ડ છે એના આધારે આ ઉત્પાદનનું ચક્ર ફરવું જોઈએ. આજે ડિમાન્ડ વધી છે તો તરત જ ઉત્પાદન ચક્રમાં ફેરફાર થઈ જવો જોઈએ. નહીં કે ધ્યાનમાં લેવું કે હજી કાલે ડિમાન્ડ વધશે તો હું માલ મંગાવીશ, એવું નહીં. તો ઉત્પાદન ચક્ર જે છે એ માલના જે કાંઈ પણ મોસમની પરિસ્થિતિ છે એના આધીન ઉત્પાદન ચક્રને ફેરવવામાં આવે છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે ઉત્પાદનની નીતિ અને માંગનો પ્રકાર. તો જેમ જેમ સમય જાય છે એમ કદાચ ક્યારેક બાહ્ય પરિબળ, કદાચ ક્યારેક ધંધાકીય એકમમાં વસ્તુની સાથે સાથે વસ્તુની માંગમાં ફેરફાર થતો હોય છે. શેના આધારે? તો કે ફેશન છે, ત્યાર પછી બદલાતી જતી રૂઢિઓ છે, પરિવર્તનો છે, ત્યાર પછી ગ્રાહકની આદત છે, અભિરુચિ છે, ટેવ છે, એમાં ફેરફાર થાય છે. આવા સમયે તરત જ ઉત્પાદન નીતિમાં ફેરફાર કરવો પડે છે. મોસમને આધારિત જ્યારે સિઝનલ બિઝનેસ ચાલતો હોય તો વિન્ટર આવે છે તો વિન્ટર પ્રમાણે વસ્તુની ડિમાન્ડ વધે છે, બરાબર છે? સમર આવે છે તો સમરની વસ્તુનો વધારો કરવો પડે છે. એવી જ રીતે જો મોન્સૂન હોય તો મોન્સૂનના જે કોઈ પણ એની એસેસરીઝ છે, મતલબ કે એના કોઈ વસ્ત્રો છે કે જે કાંઈ પણ છે આપણે ઉત્પાદન કરીએ છીએ તો એ જે માંગમાં ફેરફાર થવાનું હોય એના આધારે આપણે ઉત્પાદન નીતિમાં ફેરફાર કરવો પડે છે. હવે આનું
ડાયરેક્શન કોની સાથે છે? તો કે કાર્યશીલ મૂડીની સાથે. શું કામ? તો જ્યારે વસ્તુની માંગમાં વધારો થશે ત્યારે કાર્યશીલ મૂડી વધુ જોશે, કારણ કે આપણે કાચા માલનો સ્ટોક કરવો પડશે, પાકો માલ તૈયાર કરવો પડશે. કાચા માલનો સ્ટોક કરી પાકો માલ સ્ટોક કરવા માટે જે ઉત્પાદન ચક્ર આપણું ચાલે છે એ ઉત્પાદન ચક્રમાં આપણે નાણાંની રિક્વાયરમેન્ટ વધશે. બરાબર. તો આ રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે આપણે શું જોઈએ છીએ? તો કે આ રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે કાર્યશીલ મૂડીમાં વધારો થતો હોય એવો પ્રયાસ કરવામાં આવે છે ને કાર્યશીલ મૂડીની જરૂરિયાત સર્જાય છે. તો આ પરિબળ પણ એને અસર કરે છે કે કાર્યશીલ મૂડી કેટલી જોઈએ છે અને કેટલાનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે કાચા માલનો સંગ્રહ. તો ઘણી વખત એવું બનતું હોય છે કે માલની જે પ્રાપ્તિ સ્થાનો છે એ પ્રાપ્તિ સ્થાનોમાંથી આપણને અમુક એવા પ્રાપ્તિ સ્થાન છે કે જ્યાંથી આપણને સસ્તા દરે મળી શકતું હોય, કે જ્યાંથી એનું ઉત્પાદન ત્યારે જ થતું હોય કે જેનું આપણે સ્ટોરેજ કરવું પડતું હોય. તો આવો જ્યારે માલનો સ્ટોક કરવો પડે છે ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત સર્જાય છે, કારણ કે કાર્યશીલ મૂડીમાં કોનો સમાવેશ થાય છે? તો કે કાચા માલનો. બરાબર. તો આપણો જે પણ બિઝનેસ છે, સપોઝ કે તમે જે બિઝનેસ કરો છો એ રિફાઇનર તેલનો કરો છો, મતલબ કે ઓઇલ મિલ છે. બરાબર. તો શીંગ તમને 12 માસ મળશે તો ખરા, પણ જ્યારે એની સિઝન હશે ત્યારે તો કે ત્યારે તમને સસ્તા દરે મળશે, પણ જ્યારે આઉટ ઓફ સિઝનમાં તમે ખરીદી કરવા જશો ત્યારે તો કે ત્યારે તમને લોસ જશે. તો એના માટે તમારે શું કરવું પડશે? તો કે આ રો મટીરિયલ જે તમારે શીંગ જોઈએ છીએ, કપાસ જોઈએ છીએ, કે જે જોઈએ છીએ એ જ્યારે એની મોસમ હશે ત્યારે તમારે એને ખરીદવું પડશે. જ્યારે એ કાર્ય ખરીદવા જશો ત્યારે શું જોશે? તો કે કાર્યશીલ મૂડી, કારણ કે એ વસ્તુ એમનેમ આપણે ખરીદી શકવાના નથી. તો એના માટે આપણે કાર્યશીલ મૂડી વધુ જોશે. તો આ પણ પરિબળ અસર કરે છે કે ચક્રાકારે ફેરવીએ છીએ ત્યારે જ્યારે એ કાર્યશીલ મૂડીનું આપણે રોકાણ છે એ કાચા માલમાં કરીએ છીએ, પરંતુ એ કાચા માલમાં આપણે થોડુંક રોકાણ કરીએ છીએ, પરંતુ ઉત્પાદન ચક્રના કારણે જ્યારે એ તૈયાર થયેલો માલ આઉટ ઓફ સિઝનમાં વેચાય છે ત્યારે તો કે ત્યારે આપણને એનો બમણો રૂપિયો મળે છે. એટલે કે જ્યારે આવી માંગના આધારે જે મોસમની પરિસ્થિતિ છે એના આધારે જ્યારે આપણે કાચા માલનો સંગ્રહ કરવો હોય ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. એ જ એનું અસર કરતા પરિબળ બને છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે શાખ નીતિ. તો કાર્યશીલ મૂડી છે એ શાખ નીતિ ઉપર આધાર રાખે છે, મતલબ કે જો ધંધાકીય એકમની શાખ સારી હોય તો કાર્યશીલ મૂડી છે એની જરૂરિયાત ઓછી પડે છે. મતલબ કે તમને કાચો માલ છે તમારી શાખ ઉપર ઘણી વખત આપતા હોય છે. તો આ જે શાખ છે એ શાખ કઈ? તો કે ભાઈ સારા છે એ નહીં. બરાબર. એના ધંધાકીય એકમની શાખ સારી છે, મતલબ કે એને દર વર્ષે એ ધંધાકીય એકમને પ્રોફિટ થાય જ છે અને એ ગમે તે પરિસ્થિતિમાં આપણને નાણાં ચૂકવી દેશે આવો એમનો પ્રયાસ રહેલો હોય છે. તો આ જે ઇમેજ છે એ શાખ છે, એ શાખ નીતિના કારણે આપણને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે અને આપણે શાખ પર કાચો માલ છે કે અન્ય જરૂરિયાત વસ્તુઓ છે એ મેળવી શકીએ છીએ. બરાબર. ત્યાર પછી આપણને કીધેલું છે કે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. તો ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે નાણાંમાં દેવાદારો પાસેથી આપણે ઉઘરાણી કરીએ છીએ, તો દેવાદારો પાસેથી ઉઘરાણી કરીએ છીએ, લેણી ઊંડી દ્વારા જે નાણું આવે છે એ આપણું શું બને છે? તો કે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ જાય છે. બરાબર છે. અહીંયા જે આપણે ચાલુ જવાબદારીઓ ગણી છે એ ચાલુ જવાબદારીઓમાંથી જે કંઈ પણ આપણે લેવાના થાય છે એ જ્યારે લઈ લઈએ છીએ અથવા તો જ્યારે આપણની પાસે આવી જાય છે ત્યારે એનું શું થઈ જાય છે? તો કે રોકડમાં રૂપાંતર. અને રોકડમાં રૂપાંતર થવાથી નાણું હાથમાં આવે છે અને કાર્યશીલ મૂડી વધે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે નાણાંની અછત હોય છે ત્યારે આપણે નાણું બહારથી મંગાવવું પડે છે, ત્યારે પણ કાર્યશીલ મૂડી જો હાથમાં હોય તો નાણું મંગાવી શકીએ છીએ. ત્યાર પછી આપણને કીધેલું છે કે ધંધાકીય એકમમાં સ્ટોક ચલણ દર છે એ સૌથી વધારે ઇફેક્ટ ધરાવે છે, કારણ કે જેમ જેમ સ્ટોક ચલણ દરમાં ફેરફાર થશે માર્કેટમાં એના આધારે અહીંયા પણ નાણાકીય એકમમાં પણ ફેરફાર થશે. હવે જે નાણાંનું એકમ છે એ ધંધાકીય એકમના આધારે નક્કી થાય છે કે સ્ટોક ચલણ દરમાં જેમ ધંધાના આધારે
ચલણ દરમાં ફેરફાર થશે, એટલે કે સ્ટોક ચલણ દરમાં એટલે કે ધંધાકીય એકમમાં જે કાંઈ પણ સ્ટોક છે એમની પાસે અવેલેબલ, એમાં જે કાંઈ પણ ફેરફાર થાય છે એ તરત જ કાર્યશીલ મૂડીને અસર કરે છે. અને એ કાર્યશીલ મૂડી કોને અસર કરે છે? તો કે એ કાર્યશીલ મૂડી છે એ ધંધાને અસર કરે છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે ધંધાકીય એકમની કામગીરીની જે કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતાના આધારે કાર્યશીલ મૂડી અસર કરતી હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે ઓછા પ્રયત્ન અને પરિણામના આધારે, જ્યારે ઓછા પ્રયત્ન અને પરિણામ હોય ત્યારે એ મેળવવા માટે સંચાલકીય એકમો છે એ કાર્યશીલ મૂડીનો ઉપયોગ કરતા હોય છે. તો કામગીરીની કાર્યક્ષમતા જ્યારે ઓછા પ્રયત્ન અને સારું પરિણામ, આ બંને વસ્તુ ક્યારેય શક્ય બનતી નથી, પણ આ બંને વસ્તુને શક્ય બનાવવા માટે જે સંચાલકીય મંડળ છે એ કાર્ય કરતી હોય છે, જેના કારણે મૂડી છે એ બગાડ અટકાવી શકાય છે. તો કાર્યશીલ મૂડી છે એ અસર કરતી હોય છે કે જ્યારે ધંધાકીય એકમમાં કામગીરીની કાર્યક્ષમતા સારી હોય ત્યારે મૂડીનો બગાડ છે એ ઘટી જાય છે, મતલબ કે કાર્યશીલ મૂડીનો બગાડ ઘટે છે. કાર્યક્ષમતા સારી હોય કઈ રીતે? તો કે જે એકમમાં 5 કર્મચારી કામ કરે છે, 5 કર્મચારી છે એની કાર્યક્ષમતા સારી છે, તો એ જેની પાછળ ખર્ચો થાય છે કાર્યશીલ મૂડી લેખે છે, બરાબર. પણ એમાંથી એક વ્યક્તિ એવો છે કે જે નબળો છે, કે જેની પાછળ આપણે પગાર ચૂકવીએ છીએ પરંતુ આપણને એની પાસેથી કામ મળતું નથી, તો આ આપણી કાર્યશીલ મૂડીનો બગાડ થયો કહેવાય. તો સંચાલકીય મંડળની જે કામગીરીની કાર્યક્ષમતા છે કે ઓછા પ્રયત્નોએ સારા પરિણામ મેળવવા, એ જ આપણા માટે શું બને છે? તો કે કાર્યશીલ મૂડીનો બગાડ ઘટાડી શકાય છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે નફાની ફાળવણી. તો નફાની ફાળવણી એવી રીતે કરવી કે જેથી કાર્યશીલ મૂડી છે એ એઝ ઇટ ઇઝ ટકી રહે. મતલબ કે જ્યારે આપણે ડિવિડન્ડમાં આપીએ છીએ અથવા તો અન્ય ખર્ચાઓ ચૂકવીએ છીએ અથવા તો અન્ય જગ્યાએ રોકાણ કરીએ છીએ, બરાબર છે. કોઈ પણ નીતિનો આપણે ઉપયોગ કરીએ છીએ, કોઈ પણ ફાળવણી કરીએ છીએ, આ દરેક ફાળવણીની સાથે સાથે શું ખ્યાલમાં રાખવામાં આવે છે? તો કે નફાની ફાળવણીની સાથે સાથે એ બાબત ખ્યાલમાં રાખવામાં આવે છે કે જે નફાની ફાળવણી કરીએ એ યોગ્ય રીતે કરવી કે જેથી આપણી કાર્યશીલ મૂડી છે એ વેડફાય નહીં અને બગડી ન જાય, બરાબર છે. કારણ કે જ્યારે એનો બગાડ વધી જશે ત્યારે એ કાર્યશીલ મૂડીને આપણે કોઈ પણ પ્રકારે ઉપયોગમાં લઈ શકીશું નહીં, કારણ કે એક વખત નાણું અને સમય વેસ્ટ ગયો એટલે પછી એ આપણા હાથમાં રહેતું નથી. એટલા માટે આપણને કીધેલું છે કે જ્યારે નફાની ફાળવણી કરીએ એ પણ કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળમાં આવે છે. શું કામ એ અસર કરતા પરિબળમાં આવે છે? કારણ કે ધંધામાં જ્યારે પણ નફો વધે છે તો નફો વધી ગયો છે એવું ધ્યાનમાં રાખીને એની જેમ તેમ ફાળવણી કરવી નહીં. જેટલું ડિવિડન્ડમાં આપવું છે, જેટલું અન્ય જગ્યાએ રોકાણ કરવું છે, મતલબ પુનઃ રોકાણ કરવું છે, અનામત કેટલી રાખવી છે, બધા જ આસ્પેક્ટ છે એ અહીંયા ધ્યાનમાં લેવા પડે છે. તો આ બધી જ બાબતો છે એ શું છે? તો કે બધી જ બાબતો છે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળોમાં આવે છે. તો અહીંયા આપણને ટોપિક આપેલો છે કાર્યશીલ મૂડીનો, અને ત્યાર પહેલાંનો જે ટોપિક હતો કાયમી મૂડી, જે આપણા સિલેબસમાં નથી, એ આપણે લર્ન કરવાનું નથી, પરંતુ કાર્યશીલ મૂડી છે આપણા સિલેબસમાં છે, એ તમારે લર્ન કરવાનું છે. અને અત્યાર સુધી જે ચેપ્ટરમાં ટોપિક ચાલેલા એ ટોપિક ચેપ્ટરના ફરીથી રિવાઇઝ હું કરી દઉં તમને કે નાણાકીય સંચાલન એટલે શું, એમનો ખ્યાલ જોયો, એમની વ્યાખ્યા, એમના લક્ષણો. નાણાકીય સંચાલનનું મહત્વ, નાણાકીય સંચાલનના હેતુ, બરાબર છે. ત્યાર પછી આપણને નાણાકીય નિર્ણયો છે એ નિર્ણયો અહીંયા કાઢી દેવામાં આવેલા છે. ત્યાર પછી આપણો ટોપિક આવે છે મૂડી માળખું. મૂડી માળખાને અસર કરતા પરિબળો જોયા, મૂડી માળખાની લાક્ષણિકતાઓ જોઈ, અને ત્યાર પછી આપણી પાસે 2 મૂડી આવે છે, કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. કાયમી મૂડી આપણા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવેલી છે. કાર્યશીલ મૂડી કોને કહેવાશે? ચાલુ મિલકતો જેવી કે કાચો માલ છે, દેવાદારો છે, લેણી હુંડી છે, જેનો સમાવેશ થાય છે, જે સતત ચક્રાકારે ફરતી રહે છે, એટલા માટે જ એને લાઇફબ્લડ ઓફ બિઝનેસ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણને એની વ્યાખ્યા કહે છે, લિંકન, ડોરિસ અને સ્ટેવન્સ કહે છે એની વ્યાખ્યા કે ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારી ઉપરનો જે કંઈ પણ વધારો છે
એ શું છે તો કે કાર્યશીલ મૂડી છે, એટલે કે વર્કિંગ કેપિટલ. વર્કિંગ કેપિટલને બે ભાગમાં વિભાજિત કરેલી છે, કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. કુલ કાર્યશીલ મૂડી એટલે શું તો કે બધી જ કુલ ચાલુ મિલકતો, અને ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું તો કે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારી. ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારી બાદ કરીને ઉપરનો જે વધારો આવે એ નેટ વર્કિંગ કેપિટલ, ચોખ્ખી કાર્યશીલ મૂડી. ત્યાર પછી આપણને કીધેલું છે ચોખ્ખી કાર્યશીલ મૂડી હોય કે પછી કુલ કાર્યશીલ મૂડી, આપણે ખાસ ખ્યાલમાં રાખવાનું કે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ. જે કાર્યશીલ મૂડી છે ટૂંકા ગાળા માટેની મૂડી છે, જેમાં ચાલુ મિલકતોમાં રોકાણ થયેલું હોય છે, તરલતા જળવાઈ રહે છે, જોખમ ઓછું છે. ત્યાર પછી એનું સ્વરૂપ બદલાતું રહે છે, મતલબ રોકડ થઈ શકે છે, અને સાથે સાથે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ પણ પ્રકારનો ઘસારો હોતો નથી શેમાં? કાર્યશીલ મૂડીમાં. અને ધંધાનો પ્રકાર અને સ્વરૂપના પ્રમાણ જરૂરિયાત અનુસાર મૂડી મેળવવામાં આવે છે. એવી જ રીતે એના અસર કરતા પરિબળો, ધંધાનો પ્રકાર, સ્વરૂપ અને કદ છે એ પ્રમાણે એ નાણું મેળવવામાં આવે છે, મતલબ કાર્યશીલ મૂડી રિક્વાયરમેન્ટ છે. ઉત્પાદન ચક્રના આધારે કાર્યશીલ મૂડીની વધતા ઓછા પ્રમાણમાં જરૂરિયાતો સર્જાય છે. ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર, મોસમના આધારે, ગ્રાહકની આદતના આધારે જે રીતે માંગ થાય છે એ રીતે કાર્યશીલ મૂડીની જરૂરિયાત સર્જાય છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે જ્યારે ધંધાકીય એકમમાં કાચા માલનો સંગ્રહ કરવો પડે છે ત્યારે પણ કાર્યશીલ મૂડીની અછત અહીંયા દેખાય છે. ત્યાર પછી શાખ નીતિના આધારે, જો ધંધાકીય એકમમાં શાખ સારી હોય તો આપણને શાખના આધારે કાચા માલ માટે અથવા તો અન્ય ખર્ચાઓ માટે આપણને રાહત મળી શકે છે. ત્યાર પછી કીધેલું છે કે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર છે, દેવાદારો છે, લેણી હુંડી છે કે જે આપણે રોકડમાં રૂપાંતર કરીએ છીએ. ત્યાર પછી આપણે કીધેલું છે સ્ટોક ચલણ દરના આધારે, જો ચલણ દર વધશે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધશે. ત્યાર પછી સંચાલકોની કામગીરીની કાર્યક્ષમતાના આધારે, ઓછા પ્રયત્નોએ સારા પરિણામ મેળવી શકાય એવા પ્રયત્નના આધારે કાર્યશીલ મૂડીનો આપણે બગાડ ઘટાડી શકીએ છીએ. અને નફાની ફાળવણી યોગ્ય કરવી કે જેથી કાર્યશીલ મૂડી વેડફાય નહીં. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. 2 મિનિટ. અહીંયા એક ટોપિક રહી ગયો કે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડીના તફાવતના મુદ્દા કેટલા છે? 4. અર્થ, તરલતા, નાણાકીય સ્થિતિને માપદંડ અને ચાલુ જવાબદારી. તો ચાલુ જવાબદારી જે આ 4 મુદ્દા છે તમને ટેક્સ્ટ બુકમાં આપેલા છે, તમે ફરીથી એને રિવાઇઝ કરી લેજો. મેં તમને જે રીતે સમજાવ્યા એ જ રીતે બરાબર છે. કદાચ લક બાય ચાન્સ પૂછાઈ જાય તો, કારણ કે ટોપિક સ્કીપ કરેલા છે એટલે કદાચ પૂછવાના ચાન્સીસ આપણને આવે. તો અહીંયા જે આપણે આજે જોયું એ છેલ્લો ટોપિક છે કાર્યશીલ મૂડીનો. તો અહીંયા તમારું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 9 તરફ જશું, નાણાકીય બજાર. પણ ત્યાં સુધી નાણાકીય સંચાલનને ખાસ ખ્યાલમાં રાખી અને લખીને વાંચવાનો પ્રયત્ન કરજો. અધરવાઇઝ આ ચેપ્ટર યાદ રાખવું થોડુંક મુશ્કેલ છે. તો મારી સૌને રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને તમે આ ચેપ્ટર વાંચીવા કરતાં લખવાનું વધુ રાખજો. લખીને વાંચી અને તૈયાર કરજો. બરાબર. ત્યાં સુધી હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 9 નાણાકીય બજાર કન્ટિન્યુ કરીશું. પણ ત્યાં સુધી તમારે આનું રિવિઝન કરવાનું છે. અને જો ખાસ ખ્યાલમાં રાખજો કે હવે આપણા 1 થી 9 ચેપ્ટર કમ્પ્લીટ 1 થી 8 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે. તો એ જે ચેપ્ટરો કમ્પ્લીટ થયા છે એ પ્રમાણે તમારે તમારો પ્રયાસ ચાલુ રાખજો. અને જો ન સમજાય તો તરત જ મને ઇન્ફોર્મ કરો, એટલે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સમજાવી દઈશ.